વાત ભરૂચની છે. ચોરીનો ભેદ ઉકેલાયો અને એક મોટા હવાલા કૌભાંડનો પણ સાથે સાથે પર્દાફાશ થઈ ગયો છે. 40 લાખ રૂપિયા સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા 3 શખ્સોએ હવાલાના 48 લાખ રૂપિયામાંથી આ ચોરી કરી હોવાનો ખુલાસો થયો. અંકલેશ્વરમાં હવાલા કરિયરની કારમાંથી આ 48 લાખની ચોરી કરાઈ હતી. આ રૂપિયા ઝામ્બિયાથી ભારતના ઔરંગાબાદના એક મૌલવી માટે મોકલાયા હતા. ભરૂચ એસઓજી પોલીસે ઝામ્બિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ચોરી થયેલા 40,35,000ની રોકડ રકમ સાથે આ 3 શખ્સોને ઝડપી લીધા છે અને આ રૂપિયા ઔરંગાબાદના મૌલવી મુસા આદમ રંદેરા નામના વ્યક્તિને ચૂકવવાના હતા. આરોપી હુઝેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરી અને માહિતી મેળવી અને 2 સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળી 48 લાખ રૂપિયાની અંકલેશ્વરમાં પાર્ક કરેલી કારમાંથી ચોરી કરી. હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ચોરીની સાથે હવાલા રેકેટની વધુ તપાસ હાથ ધરી છે.